જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે હેડે હવત નહીં તો તૈયાર થઈને નોકરી પર. તો રેનકોટે લઈ લીધો હા, જેમ કે રસ્તામાં વરસાદ આવે એટલા માટે તો પહેરી દેવાનો. તો જોઈ લો હવે તૈયાર થઈને હવે હેડે હા નોકરી. અને આ બાજુ કિશુભાઈ કો નાટક ચાલુ કરે. શું કિશુ? હા શું થયું? નોકરી જવું, નોકરી પર ના આવતા તો નોકરી આવું એટલા માટે રોવી, પણ નોકરી અત્યારે ના લઈ જવાય. ત્યાં ના તો લઈ જઈએ તો ના હોય તો બેસી રહી શાંતિ. તો કન્ટિન્યુ બ્લોગ રહેજો જોડાયેલા. જય માતાજી. હવે મિત્રો આપણે નોકરી પર આવી ગયા. હા જોઈ લો. અને મારું જે કામકાજ હોય એ કરી દઉં. આ લક્ષી પડી અંદર લખવાનું બાકી છે તો આપણે લખી દઈએ. અને ડીપીઆરનો ફર્મો બનાવવાનો બાકી છે તો ફર્મો પણ બનાવી દઈએ. તો મારું ફોર્મ હું પટાવી દઉં પછી બ્લોગિંગ સ્ટાર્ટ કરું. તો આપણે ગાડીઓમાં જતા રહ્યા. હા ના ગાડીઓમાં ફરીથી આજ તો અત્યારે ચાલુ કર્યો ભાઈએ. જોઈ લો શું કરી ચાલુ લે. અરે આ જપતું જ નહીં પંકજ જશે. એક ગીત ગઈ નાખજે હજી. આજ ફરમાઈશ તારી પૂરી કરે. હાલ લે આપણે મોડા હાલ 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 ટાયર પંચર કરવા જાવ. ટાયર પંચર કરતા કરતા ગઈ ને ના મજા આવે. મજા આવશે ગઈ ના છે. આ 3 દાડેથી વ્લોગમાં લઉં હું આ ટાયર પંચર તમારું. એ જે ઓય ઉપરથી ચડ્યો. આ ગાડી વેચવાની આ વેચવાની ગાડી હાજરી તો રે. આ ગાડી વેચવાની. કેટલા માલવાની? 3 હા 3 કઈ મોડલ? મોડલ ખબર નહીં. લઈ જાય ને જીને લેવી તો મોડલ વગર તો કોઈ ના લે ને. લઈ લેજે. અરે 3 લાખમાં તો 3 વર્ષ પહેલા મંગાવી દીધી. પાછી અઢીમાં આવીને અત્યારે કેટલામાં આવી છે? 3 હા 280 માલવાની. 2,80,000 માલવાની હારી ગાડી. ડીઝલ ગાડી નહીં, જેન્યુન ટાટા જેન્યુન પિકઅપ. હા ગમે એટલો વજન ભરો ને તો એ ભાગ જ નહીં. આ જુઓ યા કેટલો વજન પડ્યો. 2500 કિલોની તો સારું કહેવાય. મજબૂત છે. 2500 કિલો વજન. 2500 કિલો ગાડી ને. હા તો નેચાથી બ્લોક કાઢ દે ને. બ્લોક કાઢ દે. ચેક ચોકણ હશે કાઢ. ચેક નહીં બ્લોક એક કાઢ નાખ. ના ને એકલા લે. નીકળી જાય એક કાઢ. હા એક કાઢ નાખ. શું હતો પણ ના ને એકલા લે. ચમ ચાલ ને એક કામ કર, સેલ મારી ગાડી પાછી રિટર્નમાં પડતો તો હા થઈ જા. હા ગાડી નીચે ઉતારવા જઈ ડ્રાઈવર અને કંડક્ટર આવ્યો. કંડક્ટર નહીં તું? કંડક્ટર નહીં તું? હા ટાયર બાર બધું બદલ્યો. તરવામાં જતો નોકરી નહીં આવ્યો. લગતા નહીં તો તમે હા રોમા મંડળમાં જઈ પા આખે ને પછી અરે પાછી જવા દેજે. વો પાછી આ તો ગાડી ચાલુ કરી દીધી. હવે પાછી જવા દઈએ. આ છેલ્લે શું લે છેલ્લે કમ્પ્લેટ ને તો ઉતરી બાઈશ તો આ 3 દાડે કમ્પ્લીટ કરી ભાઈ એ ગાડી નહીં. હા કમ્પ્લીટ 3 દાડે કરી. હવે ટાયર ફિટ કરી દે કમ્પ્લીટ બોલ્ટ. વજન તો છે ને ટાયર ફિટ કરી હારે. વજન શું કરવો પડે? આ ભૈર્યો ને બધું કામ કરતો હતો ને. અત્યારે આ મજૂરી કરે. આ એકલો મજૂરી કરે નોકરી કરે. હવા ચેક કરવાની બધી ગાડીઓ આવે. હા વેચવાનું લે. ઈ કે નહીં જાણ વેચવાનું તારી. વેચી મારી આપણે. આ પેલા કાકા એમ કે વેચવાનું. આખો દા કોમ જ કરતો હોય નોકરી પર આવ્યો. બીજું કશું જ નહીં. પરવાનું તો ચોઈ નહીં. તો આપણે હવે તૈયારી કરતા હતા જમવાની. બાકી છે 12 ને વરસાદ ફૂલ ફાસ્ટ આવવા માંડ્યો એટલા માટે સાહ લેવા જાય એવું છે નહીં. ના ભાઈ સાસ લીધા વગર જમવા બેસી ગયો. તમને બતાવું પહેલાં વરસાદ બતાવી દઉં પછી ટ્રેને બતાવું. વરસાદ ચાલુ હોય નિવાળા પડી જોયું અને આ જમવા બેઠો યા. શાનું શાક લઈને આવ્યો હતો? ગવાર બટેકા. કેટલો ભણેલો છે? 10 એટલે ગવાર ખાઈ.
10 પેલ છે એટલે ગવાર ખાય. મરચી આલી કે ના આલી? મરચા આલે ચટણી હા તો મારું લઈ રાખજે બરાબર. હા આપણને જબર ભાવે. સાસ વગર ખાવા બેઠો આજે સાસ લાવ્યો છે. વરસાદ ચાલુ થઈ ગયો એટલે સાસ લેવાના ઉભો રહ્યો. મારા પંપ પર નવા ગધેલા લાવી દીધા તે માણસે ઉપાડીને જાય તો અંદર લે ભાઈ જૂનો નાહી દો. જૂનો નાહી દો હવે આમ તો તાર બ્લોગમાં લેવો. એ જૂનો બીજું નાહી દે. તો નવા ગોદડા લાયા હે નાહી દીધા જૂના ગોદડા. એક જ નાખ્યું બીજા હજુ 4 બાકી એવા મેકાઈ ને મારા ઓળખા નાતા ના હોય ને એ રીતના ઊંઘ્યા હોય હેરે. તો વાગ્યા છે 8 ને અમારો ઓપરેટર આવ્યો ને આવી ગયો પલળતો સાગર આવી તો આપણે તો કરી બરાબર. તો ઘેર જાઉં ના જાઉં પલળતો જાઓ પલળતો મજા રેઇનકોટ એક જ સન બેહનારા બાઇક પર 2 જણા છે એટલા 2 હંગાત પલળતા જાવ ને 2 જણા. અને હું પલળના રહું તું પલળના રહે તો હું એ તારા હંગાત પલળું બરાબર. બાઇક તારા ચલા આ ભાઈને પૈસા ખૂટ્યા હે મારા ખૂટ્યા બ્લોગમાં કેવું નહીં ને બીજા ખૂટવા દે નહીં. આ ભાઈ ખૂટવા દે અરે અરે પૈસા ખૂટવાડા. હવે મિત્રો આપણે ઘેર આવતા રહ્યા અને કપડાં ચેન્જ કરી નાખે કારણ કે પલળી રહ્યા હતા એટલા માટે. તો હવે કપડાં ચેન્જ કરી નાખે એટલે હવે જમી લઈએ. જમી અને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. મિત્રો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો કે કેમ કે રાતે લાઇટ હતી નહીં એટલા માટે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અને લાઇટના કારણે ચાર્જિંગ હતું મારા ફોનના એટલા માટે મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારે સ્પેશિયલ એન્ડ આવવા માટે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી.